નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડવાથી હાહાકાર મચી ગયો છે। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 12 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 8થી વધારે લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવાયા છે। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટવાથી આણંદથી વડોદરા અને ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો છે। તો પીએમ ને સીએમએ પણ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો અને ઇજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે। આજે વડોદરાથી મહીસાગરને આ જોડતો જે બ્રિજ છે તે તૂટી પડ્યો છે। ગંભીરા બ્રિજના 2 કટકા થઈ ગયા છે। બ્રિજમાં ભ્રષ્ટાચારના 2 ભાગ થયા છે। જે પ્રકારે ઘટના બની છે, પહેલા તો 2022માં આ ઘટનાને લઈને તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને આજે આ ઘટના બની ચૂકી છે। તંત્રની બેદરકારીએ લોકોનો ભોગ લીધો છે। હજુ પણ તંત્ર નિંદ્રામાં છે। આ પ્રકારે અનેક દુર્ઘટનાઓ બની રહી છે અને તંત્ર તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો છે। મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની આજે આ ગંભીર ઘટના બની છે। મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા પાદરાનો બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો હતો, જેને લઈને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચ્યો છે। ઘટનાની જે પ્રકારે વાત કરીએ તો આ વહેલી સવારે 7:30ની આસપાસ આ ઘટના બની હતી અને આ ઘટનાની અંદર 2 આઈસર ટ્રક, 2 ટ્રક, 2 આઈસર ટેમ્પો અને સાથે 2 પિકઅપ વાન સહિત 8થી વધારે વાહનો પુલ પરથી નીચે મહીસાગરની નદીની અંદર ખાબક્યા હતા, જેની અંદર મળતી માહિતી પ્રમાણે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે મુજબ 12 જેટલા લોકોના મોત નીપજ્યા છે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાતની અંદર બનેલા જે બ્રિજો છે તેના ઉપર સવાલો ઉભા થયા છે। માર્ગ મકાન વિભાગના જે અધિકારી છે તેઓ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને નિવેદન પણ આપવામાં આવ્યું છે કે જે બ્રિજ છે જર્જરિત હતો, પણ કોઈ મેજર ડિફેક્ટ ન હતી, પરંતુ જે રીતે આ બ્રિજ તૂટી પડ્યો છે અને હતભાગીઓના મોત થયા છે તેને લઈને રાજ્ય સરકારે આ તમામ લોકોને સહાય આપવાની જાહેરાત કરી છે। ત્યારે સવાલ એ ઊભો થાય કે જર્જરિત હાલતની અંદર રાજ્યના અનેક બ્રિજો આવેલા છે અને બ્રિજોને અત્યારે દુરસ્ત કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારના સિરે છે। ત્યારે શું સરકાર આ ગંભીરા બ્રિજ જે તૂટી પડ્યો છે પ્રકારની ઘટનાઓની રાહ જોઈ રહી છે? કેમ સરકાર અગાઉથી આટલી બધી રજૂઆતો થયા બાદ પણ આવા જર્જરિત બ્રિજોને સુધારવાની, સમારવાની કે તેને નવા બનાવવાની કામગીરી કરતી નથી? અલબત્ત આ સમગ્ર ઘટનાને લઈને અનેક જગ્યાઓ ઉપર સરકારની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે। અલબત્ત સરકારે લીપાપોતી શરૂ કરી દીધી છે। કોઈ પણ આવી મોટી ઘટના બનતી હોય છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કમિટી બનાવી દેવામાં આવે છે અને એ જ પ્રમાણે વડોદરાની ગેરીની ટીમને તપાસ માટે મોકલવામાં આવી છે। તપાસ કરનાર જે અધિકારીઓ છે તેઓ દ્વારા સમગ્ર બનાવ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ રાજ્ય સરકારને આ ઘટના અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આ બ્રિજ કડકભૂસ થયો અને તેને લઈને જે હતભાગીઓના મોત થયા છે, કોકના જીવનના દીપકો બુઝાઈ ગયા છે, ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં સરકારની સામે આક્રોશ પણ છે। એક તરફ બિહારની અંદર જે પ્રકારે પુલો તૂટવાની વારંવાર ઘટના બને છે, તે જ પ્રકારે હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રોડ રસ્તાઓની ખાના ખરાબીને લઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવીને અધિકારીઓને જરૂરી સૂચન આપ્યું હતું। તે જ પ્રકારે હવે આવનારા સમયની અંદર રાજ્યને અને બીજા રાજ્યોને જોડતા પુલો છે કે એક શહેરથી બીજા શહેરને જોડતા જે નાળાઓ છે તેને દુરસ્તીને લઈને પણ સરકારે તાકીદે મિટિંગ બોલાવીને જરૂરી સૂચનો આપવાની નોબત આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો છે। આજે તંત્રની ગંભીર બેદરકારીના લીધે 12થી વધારે વ્યક્તિઓ તેનો ભોગ બન્યા છે। તંત્રની બેદરકારીએ 12 લોકોના જીવ લઈ લીધા છે। તો બ્રિજ તૂટવાથી 4 વાહનો સીધા જ મહીસાગર નદીમાં ખાબક્યા હતા।
અમદાવાદમાં બગોદરા ગામ પાસે ભોગાવો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. બગોદરા નેશનલ હાઈવે નંબર 47 અવિરત વાહનોથી ધમધમી રહ્યો છે અને ત્યારે આ ધમધમતા બ્રિજના સળિયા અને પોપડા ઉખડતા જોવા મળી રહ્યા છે. આ બ્રિજની લંબાઈ 3 કિલોમીટરની છે. ત્યારે મસ્ત મોટા ખાડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. તો અમદાવાદમાં બગોદરા હાઈવે પરનો જે બ્રિજ છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. અનેક વાહનો સમગ્ર દિવસ દરમિયાન આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. ત્યારે તેની જર્જરિત હાલતના લીધે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? તંત્ર હજુ પણ નિંદ્રાધીન હાલતમાં છે. મોટા ખાડાઓના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં જોવા મળે છે. જે વડોદરા આણંદ જે ગંભીરા હાઈવે છે ત્યાં આજે જે પુલનું જે કેપ છે તે તૂટી પડી હતી અને તેના જ કારણે જે મોટી દુર્ઘટના ઘટી હતી. પરંતુ જો બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના છે તે ટળી શકત. હજુ પણ રાજ્યમાં એવા ઘણા બ્રિજ છે કે જે જર્જરિત હાલતમાં છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર જે બગોદરા ગામ આવેલું છે ત્યાં ભોગાવો નદીની ઉપર પણ જે આવો જ જર્જરિત હાલતમાં જે બ્રિજ છે તે ઊભો છે અને ત્યાંથી રોજ જે હજારો વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે. લોકો પણ માંગણી કરી રહ્યા છે કે આ બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવે, કારણ કે જ્યાં 6 લેન હાઈવે છે તે બની રહ્યો છે અને તેના જ કારણે રોડ છે તે બિસ્માર હાલતમાં થઈ ચૂક્યો છે અને તેના જ કારણે વાહન ચાલકો છે તેના ઘણી વખત અકસ્માત પણ થાય છે અને લોકોએ ઘણીવાર પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે તંત્ર ક્યારે આ બ્રિજનું સમારકામ કરશે તે સૌથી મોટો એક સવાલ છે, કારણ કે રાજ્યમાં આજે એક બ્રિજ છે તે તૂટ્યો છે અને ત્યારબાદ તંત્ર છે તે જાગ્યું છે. પરંતુ હવે આ બગોદરામાં જે ભોગાવો નદીની ઉપર આવેલો આ બ્રિજ છે તેનું સમારકામ ક્યારે થશે તે હજુ એક સવાલ છે, કારણ કે આ બ્રિજ છે તે 3 કિલોમીટર લાંબો છે અને જે સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ છે. કારણ કે ત્યાંથી લોકો હજારો વાહન ચાલકો દરરોજના પસાર થાય છે. ભારે વાહનો છે તે પણ ત્યાંથી પસાર થતા હોય છે અને નીચે જે નદી છે તે જઈ રહી છે. ત્યારે જો કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ? કારણ કે આ બ્રિજ પણ એટલો જ જર્જરિત થઈ ગયો છે કે જેના સળિયા દેખાઈ રહ્યા છે. મસ્ત મોટા ખાડા પડી ગયા છે. 2 સ્લેબની વચ્ચે જે જગ્યા હોય છે તે પણ થઈ ગઈ છે. એટલે કે હવે બ્રિજ છે તે કહી રહ્યો છે કે મારું સમારકામ કરો. લોકો પણ કહી રહ્યા છે કે આ બ્રિજ છે તેને બંધ કરી સમારકામ કરવામાં આવે, પરંતુ આ તંત્ર છે તે બહેરું થઈ ગયું છે અને હવે તો આંધળું પણ થઈ ગયું છે કે તેને દેખી નથી શકાતું અને સાંભળી નથી શકાતું. ત્યારે હવે આ બ્રિજનું સમારકામ તંત્ર ક્યારે કરશે તે એક સવાલ છે. જી, તો અમદાવાદ પાસે પણ બગોદરા પાસે આ ભોગાવો બ્રિજ છે જર્જરિત હાલતમાં છે. બ્રિજનું સમારકામ તંત્ર આખરે ક્યારે હાથ ધરશે તેને લઈને લોકોમાં ચર્ચાઓ સેવાઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ પુલો અને નાળાઓ તૂટી પડવાની ઘટનાઓ વારંવાર માધ્યમોના મારફતે બહાર આવે છે અને ત્યારે આ પ્રકારના બનાવેલા બ્રિજોની ગુણવત્તા ઉપર સવાલ ઉભા થાય છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરતા પાલવાસણાથી હિંમતનગર જતો હાઈવે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે. તો મહેસાણા વિરમગામ બ્રોડગેજ રેલવે લાઇન પરનો આ જે બ્રિજ છે ખૂબ જ ક્ષતિગ્રસ્ત છે. બ્રિજમાંથી મોટી માત્રામાં લોખંડના સળિયા પણ બહાર દેખાય છે. મોટી માત્રામાં પસાર થતા વાહનોથી દુર્ઘટનાની આશંકા પણ સેવાઈ રહી છે. આણંદથી પાદરા જતો જે બ્રિજ હતો તે દુર્ઘટનાને લઈને હાલ ગુજરાતમાં ચર્ચામાં છે. તેવી જ ઘટના જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા પાલાવાસણા જે વિજાપુર હાઈવે છે તેને લઈને જે બ્રિજ છે તેમાં ગાબડા પડ્યા દેખાઈ રહ્યા છે અને ક્લીન જે છે તે હાલ સળિયા પણ એ પ્રકારના દેખાઈ રહ્યા છે. અને જે રામપુરા જતા હાઈવે ઉપર વિરમગામ અને રેલવે લાઇન ઉપર બનેલો બ્રિજ છે હાલમાં ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યો છે. બ્રિજના જે લોખંડના સળિયા છે તે બહાર નીકળી ગયા છે અને બ્રિજની સ્થિતિ જે છે કથળેલી છે અને વાહન ચાલકો મોટી સંખ્યામાં હાલ તો ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા છે અને જીવના જોખમે હાલમાં વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોય છે. અને મહેસાણા હિંમતનગરને જોડતા હાઈવેને આ બ્રિજ આવેલો છે જે હાલમાં જોખમી બની ગયો છે. આ જોખમી
બ્રિજ કોઈ દુર્ઘટના સર્જે તેવી સ્થિતિ જોવામાં મળી રહ્યો છે અને જે કહેવાય કે તંત્ર હવે ક્યારે જાગશે તે પણ એક મોટો સવાલ હાલ તો થઈ રહ્યો છે, કારણ કે જે સળિયા દેખાઈ રહ્યા છે ને ભારે વાહનોની અવર જવરના કારણે અને હાલ જે તેનું જે સ્તર હતું તે જે કહેવાય કે આરસીસીનું જે સ્તર છે તે એક લેવલ ઉતરી ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હાલમાં તો. અને જે વાત કરવામાં આવે તો આ બ્રિજ જે છે તે વાહન જાય ત્યારે જર્ક પણ મારી રહ્યા છે બ્રિજની અંદર અને બ્રિજ હાલ જે તંત્ર ક્યારે જાગશે તે પણ એક હવે હાલ મોટો સવાલ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક બ્રિજોની આ પ્રકારની કડવી વાસ્તવિકતા સામે આવે છે. લોકો દ્વારા, જનતા દ્વારા તંત્રને વારંવાર રજૂઆત થાય છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર સમારકામની કામગીરી આખરે ક્યારે હાથ ધરશે તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરાઈ હતી. જામનગરમાં અનેક પુલ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરતા પુલ જર્જરિત હાલતમાં દેખાયા છે. જામનગર રાજકોટ હાઈવે ઉપર પુલ જર્જરિત હાલતમાં છે. ધુઆઉ ગામ પાસે આવેલો બ્રિજ પણ જર્જરિત હાલતમાં રિયાલિટી ચેકમાં જોવા મળ્યો છે. પુલ પર ભારે વાહનો પસાર થતા વાઇબ્રેશન થઈ રહ્યું છે. પુલ પર ડામર પથરાયું છે, પણ પુલનું સમારકામ ન કર્યું અને પંચાયત અને મનપા એકબીજાને આ કામને લઈને ખો આપી રહ્યા છે. તો આ બ્રિજ પર તિરાડો પડેલી પણ જોવા મળી રહી છે. લોકોનો જીવ અધ્ધરે છે. એક પ્રકારે જે સ્લેબ પણ તૂટેલા જોવા મળે છે તો યમરાજ લટકતા હોય તે પ્રકારની તલવારની વાત છે. ધુઆઉ ગામ પાસે આવેલો બ્રિજ છે જર્જરિત હાલતમાં છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ પુલ જર્જરિત હાલતમાં દેખાયો છે. જે ચોક્કસ જે પ્રકારે મંતવ્ય ન્યૂઝ દ્વારા જર્જરિત પુલોનો જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તેમાં જામનગર જિલ્લામાં અનેક પુલો જર્જરિત હાલતમાં હોવાની ઘટનાઓ સામે આવી છે. કારણ કે જામનગર જિલ્લામાં ધુઆ પાસેનો જે પુલ છે તે અતિ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે પુલ પડે તેવી શક્યતા છે. પુલ પર તિરાડો પડેલી છે અને પુલ પર ડામરકામ કરવામાં આવ્યું છે, પણ જે તિરાડો છે તે તિરાડો હજુ પણ જોવા મળી રહી છે. તેના કારણે આ પુલ ગમે ત્યારે તૂટે તેવી શક્યતા છે. એક બાજુ જામનગર મહાનગરપાલિકા છે તો બીજી બાજુ જિલ્લા પંચાયત છે, બંને એકબીજાને ખો આપી રહી છે. કારણ કે કોણ આ પુલ બનાવશે તેવા સવાલો થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને રિયાલિટી ચેકમાં જામનગર જિલ્લાના અનેક જગ્યાએ જે પુલો છે તે પુલો જર્જરિત હોવાની ઘટનાઓ સામે આવી છે. જોકે આ પુલો અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવી શક્યતા છે. જામનગર રાજકોટ હાઈવે ઉપર પુલ જર્જરિત હાલતમાં છે. ધુઆઉ ગામ પાસે આવેલા બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. બ્રિજ પર તિરાડો પડી ગઈ છે. અનેક વાહન ચાલકોની અવરજવર રહેતી હોય છે. તેમ છતાં પણ હજુ પણ પુલનું સમારકામ શરૂ થયું નથી. પંચાયત અને મનપા કામને લઈને એકબીજાને ખો આપી રહ્યા છે. તો પુલ પર ડામર પથરાયેલું જોવા મળે છે, પરંતુ પુલનું સમારકામ નથી કરવામાં આવતું. રિયાલિટી ચેકમાં જર્જરિત પુલ પર તિરાડો જોવા મળી છે. વડોદરા હાઈવે ઉપર થયેલ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે અને ત્યારે આ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાદરાની ઘટના બાદ કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં છે. કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખવામાં આવી છે અને ત્યારે કામચલાઉ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે. કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે. શરૂઆતમાં આ પ્લેટ 1 ફૂટ પહોંચી હતી, જે આજે પ્લેટ 7 ફૂટ પહોળી થઈ ગઈ છે. આ બ્રિજ પર પ્લેટ 2 ફૂટ ઊંચી નીચી થાય છે. બ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. 2 સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ પણ મૂકવામાં આવી છે. વડોદરામાં બ્રિજ દુર્ઘટના બની છે. આ બ્રિજ દુર્ઘટનામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તંત્રના પાપે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો તેવામાં સુરત સિટી કેમ બાકાત રહે? સુરત સિટી પણ બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. અસંખ્ય બ્રિજો સુરત ખાતે પણ આવ્યા છે, પણ આ બ્રિજની ક્યાં મરમ્મત નહીં થતી હોય તો ક્યાં બ્રિજના જે સ્ટ્રક્ચર, જે સ્ટેબિલિટી રિપોર્ટ છે એને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થાય છે. પરંતુ આ પ્રશ્ન કોઈએ ઉઠાવ્યા છે? ભાજપના ખુદના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પ્રશ્ન ઉઠાવ્યા છે બ્રિજને લઈને. બ્રિજ જે છે માત્ર એક પાટલી પ્લેટની ઉપર પાથરેલો હોય એવું તેમનું કહેવું છે. ખાસ કરીને જે કુમારભાઈ કાનાણીનું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે,
પાદળાની ઘટના બાદ કામરેજ તાપી બ્રિજ જે છે એને લઈને હવે ચિંતા ઊભી થઈ છે. કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખવામાં આવી છે. વ્યવહારિક છે કે આ બ્રિજ સુરત શહેર જિલ્લા અનેક જગ્યાને જોડતો છે. હજારો લાખોની સંખ્યામાં લોકો ત્યાંથી અવરજવર કરી રહ્યો છે અને એક માત્ર નાની અમથી પહોળી જે પ્લેટ છે તે ત્યાં નાખવામાં આવી છે. શરૂઆતમાં આ પ્લેટ જે છે ત્યાંથી અવરજવર કરવાને કારણે 1 થી 2 કહી શકાય કે જે લાંબી થઈ ગઈ હતી, પરંતુ હવે આ પ્લેટ એટલી લાંબી થઈ ગઈ છે કે આખો બ્રિજ ડગમગતો હોય એ રીતના ક્યાંક ને ક્યાંક લોકોને ભય જોવા મળતો હોય છે. બ્રિજ પર લોખંડની જે પ્લેટ નાખવામાં આવી છે 1 ફૂટ નહીં 2 નહીં પરંતુ 7 ફૂટ જેટલી આ પ્લેટ હવે લાંબી થઈ હોવાનું ખુદ ધારાસભ્ય જણાવી રહ્યા છે. આ બ્રિજ પર 2 ફૂટની ઊંચી નીચી થાય પ્લેટ એવું લાગી રહ્યું છે. બ્રિજ પર મોટું ગાબડું છતાં કોઈ કામગીરી નહીં. 2 સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. આશ્ચર્યની વાત છે કે ખુદ ભાજપના ધારાસભ્ય વરાછા વિસ્તારના કુમારભાઈ કાનાણી જ્યારે પોતે આ બ્રિજ વિશે નિવેદન આપતા હોય ત્યારે આ બ્રિજની મરમ્મત સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ કરવામાં નથી આવતી, તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે, કાં તો તંત્ર એક મોટી દુર્ઘટનાની રાહે બેઠ્યું છે. વડોદરામાં જે દુર્ઘટના બની એવી દુર્ઘટના જો સુરતના કોઈ પણ બ્રિજ પર થાય તો નવાઈ નહીં, કારણ કે વર્ષો પહેલા પણ સુરત ખાતે બ્રિજ પડવાની, લોકોના દબાવવાની, મોત થવાની દુર્ઘટના બ્રિજ બનતી વેળાએ આવી ચૂકી છે. તો વડોદરા હાઈવે પરની દુર્ઘટના પછી વરાછાના એમએલએનું નિવેદન સામે આવ્યું છે. પાદરાની ઘટના પછી કામરેજ અને તાપી બ્રિજ ચર્ચામાં છે. કામરેજ બ્રિજમાં પતરાની પ્લેટ નાખવામાં આવી છે. કામચલાઉ કામકાજ ચાલી રહ્યું છે. તો આજે આ બ્રિજ પર પ્લેટ છે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે. બ્રિજ પરની પ્લેટ 2 ફૂટ જેટલી ઊંચી નીચી પણ થાય છે. બ્રિજ પર મોટું ગાબડું પડ્યું છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી પણ કરવામાં નથી આવી. એટલે કે અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તંત્ર તેમ લાગી રહ્યું છે. પાદરાની ઘટના પછી કામરેજ અને તાપી બ્રિજ ચર્ચામાં આવ્યો છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ફોટો સ્ટેશન માટે કરોડોનું સીટી સ્કેન મશીન ખોલાયું હતું, ત્યારે મંત્રી દ્વારા મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણના બીજા જ દિવસે સીટી સ્કેન મશીન બંધ હાલતમાં જોવા મળ્યું છે. અગાઉ પણ મંતવ્ય ન્યૂઝે સ્મીમેર હોસ્પિટલનો ખોઆપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. અગાઉ પણ દર્દી સારવાર માટે રજોડ્યો હતો અને ત્યારે આજે ફરી એકવાર બીજા દર્દીએ જીવ ગુમાવ્યો છે. સીટી સ્કેન મશીન ન હોવાથી તાત્કાલિક સારવાર પણ ન મળી હતી અને જે પછી યુવકને સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં ટૂંકી સારવાર પછી યુવકનું મોત નીપજ્યું છે. મનપા સંચાલિત સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. દર્દીઓને આપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વ્યવહારિક છે કે સ્મીમેર હોસ્પિટલમાંથી સીટી સ્કેનનું મશીન બંધ હોવાનું કહીને દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. જો કે દર્દીઓ માટે, દક્ષિણ ગુજરાતના દર્દીઓ હજારો લાખો દર્દીઓ માટે આ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ આ બંને આશીર્વાદ સ્વરૂપ ગણાતી હોય છે. પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં આવેલા એક દર્દીને સીટી સ્કેન મશીન બંધ હોવાનું કહીને રિફર કરાયું હતું. આ દર્દીને સિવિલ મોકલવામાં આવ્યું હતું. ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દર્દીનું મોત નીપજ્યું હતું. પરંતુ વાત એ છે કે લોકાર્પણ જ્યારે 5 તારીખે કરવામાં આવ્યું, લોકાર્પણ મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું, ફોટો સેશન કરવામાં આવ્યા, મશીન કાર્યરત છે કે નહીં એ જોવામાં આવ્યું અને બીજા દિવસે આ મશીન બંધ હોવાનું કહીને દર્દીને રિફર કરવામાં આવ્યો. વાસ્તવિકતા શું છે એ તો સ્મીમેરના સત્તાધીશો જ જણાવી શકે છે. પરંતુ હાલ દર્દીએ જીવ ખોવી દીધો છે. રિફર કરવાની વાત એટલે કે ખોખો કરવાની વાત સુરતના સ્મીમેર હોસ્પિટલથી સુરતના સિવિલ હોસ્પિટલથી સ્મીમેર હોસ્પિટલ વારંવાર આ રીતે દર્દીઓને ખોખો આપવાને કારણે રિફર કરવાના નામે દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે. ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલ જે વિવાદમાં આવી છે, સીટી સ્કેન મશીનને લઈને સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી રહી છે. સીટી સ્કેન મશીન કાર્યરત નહીં હોવાનું ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. તો સુરતમાં ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારીના લીધે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. ગાંધીનગરમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, જેમાં 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાયા હતા.
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયને પણ સંયુક્ત રીતે કામ બંધ કર્યું હતું, જેમાં બેંક અને ઇન્સ્યોરન્સ યુનિયન સાથે જોડાયેલા સંગઠનો હડતાલમાં જોડાયા હતા. ગુજરાતની બેંકો અને LICના કર્મચારીઓનું હડતાલને સમર્થન મળ્યું છે, તેથી રાજ્યના 20,000 કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા હતા. રાજ્ય પરિવહન સેવાઓ અને સરકારી કચેરીઓને ₹15,000 કરોડના વ્યવહારો ઠપ થવાથી આશંકા થઈ છે. આજે સેન્ટ્રલ યુનિયન તરફથી દેશવ્યાપી હડતાલ આપવામાં આવી હતી. જો કે આ હડતાલની અંદર 15,000 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો ઠપ થઈ ગયા હોવાના અહેવાલ છે. સમગ્ર રીતે જો જોવા જઈએ તો ગુજરાતની અંદર આની આંશિક અસર જોવા મળી હતી, પરંતુ દેશવ્યાપી આ હડતાલની અંદર 10 કેન્દ્રના ટ્રેડ યુનિયને બંધ રાખવા માટે અપીલ કરી હતી. 25 કરોડથી વધુ કર્મચારીઓ આ સેન્ટ્રલ યુનિયનની હડતાળમાં જોડાયા હતા. આ ઉપરાંત બેંકો, LIC, ટપાલ સેવા, પરિવહન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. દેશના કેટલાક રાજ્યોની અંદર આની મોટી અસર જોવા મળી હતી. બેન્કિંગ ક્ષેત્રમાં પણ નાણાકીય વ્યવહારોને અસર થઈ હતી, તો બીજી તરફ ટપાલ સેવા પણ પ્રભાવિત થઈ હતી. અંદાજિત 15,000 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો ઠપ થઈ ગયા હતા. કેટલાક રાજ્યોની અંદર પરિવહન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. આમ દેશની અંદર જે સેન્ટ્રલ યુનિયન તરફથી હડતાળ પાડવામાં આવ્યો હતો, ત્યાં ક્યાંક ને ક્યાંક મોડો પ્રતિસાદ પણ મળ્યો હતો અને કેટલાક રાજ્યોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આની કોઈ અસર ખાસ કરીને જોવા મળી. ગાંધીનગરમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન હડતાલ પર ઉતર્યા હતા. બેંક અને ઇન્સ્યોરન્સ યુનિયનના હડતાલ પર જોડાયા હતા. ગુજરાતની બેંકો અને LICના કર્મચારીઓનું તેને સમર્થન મળ્યું છે. આજે ઠેર ઠેર બેંક કર્મચારીઓએ લોકશાહી મેં હિટલરશાહી નહીં ચલેગીના પણ નારા લગાવ્યા છે, તો 25 કરોડથી વધુ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા હતા. દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ સંયુક્ત રીતે આજે બંધ પાડ્યું છે. કચ્છ જિલ્લામાં અંજાર નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી છે. સ્થાનિકોના પાણી, સફાઈ, ગટર સહિતના પ્રશ્નોને લઈને તાળાબંધી કરાઈ છે. આ સમસ્યાઓના કારણે બાળકોને શાળાએ ગટરમાંથી પસાર થવું પડે છે. ત્યારે મધ્યાનગર વિસ્તારમાં ગટર સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રહીશો તથા આગેવાન દ્વારા આજે નગરપાલિકાને તાળાબંધી કરાઈ છે. તો કચ્છના અંજારમાં નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી છે. અંજારવાસીઓની અનેક રજૂઆતો છે, અનેક પ્રશ્નો છે, પરંતુ નગરપાલિકા તે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે. લોકોમાં ભારે રોષ છે. આજે સવારની ભાગમાં અંજાર નગરપાલિકાનો જે મેઇન મુખ્ય દ્વાર છે તે બહુજન આર્મીના લખન દુઆ અને તેમની ટીમ દ્વારા જે તે બ્લોક કરવામાં આવે, તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે આખા નગરપાલિકાને લખન દુઆ અને તેમની ટીમ દ્વારા નગરપાલિકાને ઘેરી લેવામાં આવે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અંજારના મધ્યનગર જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ગટરનું છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન છે તે ઉકેલવામાં ન આવતા આજે ઉગ્ર આંદોલન કરવામાં આવે છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે વરસાદનો જ્યારે સિઝન હોય છે ત્યારે ખાસ કરીને જે ઢોર છે, જે અબુલ પશુ પક્ષી છે, તે ક્યાંક ને ક્યાંક મચ્છરના ત્રાસના કારણે જે સાફ સુથરો રોડો છે તેના ઉપર જઈને બેસતા હોય છે, જેના કારણે રાત્રિના ભાગે અમે અનેક જગ્યાએ એવા અકસ્માત સર્જાતા હોય છે. જેને લઈને આજ રોજ બહુજન આર્મી દ્વારા ખાસ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. ત્યારે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટણી દ્વારા પણ એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે વહેલી તકે જે આ કાર્ય છે તે પૂર્ણ કરવામાં આવશે અને જે ઢોરો છે તેમને પણ તાત્કાલિક ધોરણે પકડી અને સહી સલામત જગ્યા પર પહોંચાડવામાં આવશે. જી. જૂનાગઢમાં કુખ્યાત આરોપી કાળા દેવરાજ રાણા ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે ખડિયા પાસેથી કુખ્યાત આરોપીને દબોચી લીધો છે. આરોપીએ ભાગવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસની ગાડીને પણ આરોપીએ નુકસાન કર્યું હતું. તેમજ આરોપી પાસે ગુસ્સીટોક સહિત 107 ગુનાઓ નોંધાયેલા છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢના કુખ્યાત આરોપી કાળા દેવરાજ રાણાની છે ગત મોડી રાત્રે પોલીસ દ્વારા છે તે ખડિયા નજીકથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખાનગી વાહનો લઈને છે તે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું
ઓપરેશન દરમિયાન છે જુનાગઢના એસપી સુબોધ ઓડેદરા પણ જોડાયા હતા. ત્યારે કાળા દેવરાજ રાણા દ્વારા છે તે પોલીસ દ્વારા જ્યારે ધરપકડ કરવામાં આવી હતી તે દરમિયાન પોલીસના ખાનગી વાહનો છે તેમની ઉપર પણ તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કાળા દેવરાજ રાણા વિરુદ્ધ છે તે પોલીસ ચોપડે 107 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જેવા કે ધાડ, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુનાઓ છે તે પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે પોલીસ દ્વારા ગત મોડી રાત્રે જ છે તે કાળા દેવરાજની ધરપકડ કરવામાં આવી છે. કાળા દેવરાજ છે તે ગુજસી ટોકના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી ફરાર હતા અને ગત રાત્રિએ છે તે પોલીસે કાળા દેવરાજની ધરપકડ કરી છે. જી રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ ગઈ છે. તાજેતરમાં જ એમ્સ રાજકોટ માટે HFમાંથી કરાયેલી ફર્નિચરની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. તો એમ્સ માટે ₹6,404 કરોડમાં ખરીદાયેલી ખુરશીના બિલમાં 16,500 કરોડનો ભાવ લગાડવામાં આવ્યો છે. તેમજ HF કંપની દ્વારા સપ્લાય કરેલો મોટા ભાગનો માલ બહારની બીજી કંપની હોવાથી એમ્સના અધિકારીઓએ તેના પર શંકા વ્યક્ત કરી છે. રાજકોટ એમ્સમાં કૌભાંડની શંકા ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો એમ્સમાં 6,500ની જે ખુરશી છે તેના જે ભાવ છે તે 14,000 જેટલા જે રાખવામાં આવ્યા હતા. ચોક્કસથી કહી શકાય કે એમ્સમાં જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે તેના ઉપર હાલ અત્યારે જે આશંકા છે તે વ્યક્ત કરાઈ રહી છે. 5.5 કરોડથી પણ વધુ રકમની કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે. ત્યારે આને જ લઈને હવે ક્યાંક તપાસ થાય એ પ્રકારની જે માંગ છે ત્યારે ઉઠી રહી છે. ત્યારે એમ્સની વાત કરવામાં આવે તો એમ્સમાં જે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે તેને જ લઈને હાલ અત્યારે શંકા જ્યારે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર જે કૌભાંડ પડદા પાછળ કોણ છે તેને જ લઈને હાલ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ તો ખુરશી હોય, ટેબલ હોય કે પછી નાની ખુરશી હોય, અને તમામ ખુરશીના જે ભાવ છે તે ડબલ કરતાં પણ વધારે ક્યાંક HOF દ્વારા લગાડવામાં આવ્યા છે. એટલે કે આ એક શંકાના દાયરામાં હાલ અત્યારે સમગ્ર જે આ ટેન્ડરિંગ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે તે અત્યારે લાગી રહ્યું છે કે આ સમગ્ર જે ટેન્ડર પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોને મલાઈ મળે તે પ્રકારની જે પ્રક્રિયા છે તે થઈ છે. હવે આને જ લઈને તપાસ થવી જોઈએ, આ પ્રકારની માંગ હાલ ઉઠી રહી છે. જી સિટી લાઈવમાં હાલ આટલું જ. પડી પડની અપડેટ મેળવવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.